સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા નવમા ગુજરાતી બ્લોગમાં. તો અત્યારે હું જે સ્કૂલમાં ભણતો એ સ્કૂલમાં અત્યારે શું કહેવાય રિસેસ છે. તો અત્યારે બધા તમને એક જેવા જ લાગશે, પણ આમાં 9-10 વાળા છે, 11-12 વાળા છે. સાયન્સ વાળા નથી, કોમર્સ અને આર્ટ્સ વાળા જ છે ખાલી. હજી સ્કૂલ શરૂઆત થઈ છે એટલે અમુક તમને પીળા સ્કૂલ ડ્રેસમાં દેખાતા હશે. પછી તો બધા રેગ્યુલર થઈ જાય, કેમ કે અમુક પાસે ન હોય ને એટલે. આજે ભલે ને નેટવર્ક આવે નો મને કાંઈ ફરક નહીં પડે, કેમ કે મેં વિડીયો કાલ સાંજે જ અપલોડ કરી દીધો હતો. એટલે આજે એમ તો નેટવર્ક આવશે, કેમ કે આજે વાતાવરણ સારું છે, વાદળાય નથી. પણ આજે વિડીયો ક્યાં અપલોડ કરવાનો? વિડીયો તો કાલ સાંજે તો અપલોડ મેં કરી દીધો હતો. તો અત્યારે પાછું સીઆઈડી ચાલુ કર્યું છે અત્યારમાં જોવાનું. આપણે કંઈ કામ ન હોય એટલે સીઆઈડી આપણું ચાલુ થઈ જાય જોવાનું. હમણાં મમ્મી કંઈક કામ ચેન્જ છે એટલે કામ તો કરવું પડશે. ત્યાં સુધી સીઆઈડી જોઈ લેવી, જેટલા એપિસોડ જોઈએ ત્યાં સુધી. તો 12:20 થઈ ગઈ છે અને આ બધા 9 થી 12 વાળા ભૂલકાઓ છૂટી ગયા છે. હવે ઘરે આવશે બધા. અને 1 થી 8 વાળા ભૂલકાઓ કે આ નીચે જે હોલ છે ત્યાં પ્રાર્થના કરે છે. બધા ભૂલકાઓ હવે છૂટી ગયા છે. હવે હજી તો સ્કૂલ ચાલુ થઈ છે. હવે વરસાદ પડશે, પછી રજા પડશે, ઘણું બધું થાય. વાર તહેવારે આવશે, હવે ત્યારે રજા પડશે. કાલ સાંજે પપ્પા થમ્સઅપ લાવ્યા હતા સોડા, એટલે સીઆઈડી જોતા જોતા સોડા પીવાની મજા જ કંઈક અલગ છે. ભાઈ ભાઈબંધ રમી જાઓ. તો આજે તે પાછું શું કહેવાય બટેકાનું શાક, રોટલી, સાઈસ, દાળ ભાત અને સાઈસ. હવે બોલો. હા એ જ તે. એમ મને શું કહેવાય બુક વાંચવાનું મન તો થાય એમ. ઘણી બધી હું બુક વાંચું. હમણાં મેં મારા દોસ્તાની ઓલી એણે મને આપેલી બુક હાઉ ટુ સ્ટોપ ઓવર થિંકિંગ ફોર એવર, એ વાંચી. પછી મારી બહેન શું કે 11માં છે, આર્ટ્સ એણે લીધેલું છે. તો એની મનોવિજ્ઞાનની હું બુક વાંચું છું કે એમાં ઘણું બધું છે કે જે ગાઢ નિંદ્રા આવે, ફૂલ તમને પૂરેપૂરી ઊંઘ આવે તો એના કેટલા તબક્કા છે એ આપેલું છે. કે પ્રથમ તબક્કો, બીજો તબક્કો, પછી ત્રીજો ને ચોથો તબક્કો. તો એના બધા પ્રકાર છે. આવું બધું વાંચવાનું શું કોઈ મજા આવે. પહેલાં જ્યારે એફઆઈમાં આવ્યા ત્યારે એમ થતું કે આ બધું અંગ્રેજી છે, વાંચન મજા ના થતી. હવે એમ થાય છે કે ગુજરાતી પછતાવો થાય છે કે આપણે ગુજરાતી નહોતું એમ. ગુજરાતી હતું ત્યારે મજા ન કરી ને હવે અંગ્રેજી છે ત્યારે એમ થાય છે કે હવે ગુજરાતી વાંચીએ એમ. બધું વાંચવાની મજા આવે. એમાં મનોવિજ્ઞાનનું છે, સાયકોલોજીનું છે, એટલે બહુ વધારે મજા આવે કે લોકોના દિમાગને સમજવું, લોકોની ભાષા, લોકોનો સ્વભાવ, લોકોના હાવભાવ, લોકોના ચહેરા, પછી બોલચાલ, આ બધું સમજવાની મજા આવે. પછી મેં ક્યાંક વાંચેલું હતું ને સાંભળેલું હતું તે કે સાયકોલોજિસ્ટ હોય ને એ એવું કે તમારે લોકોને 3 સેકન્ડની અંદર સમજી લેવાના કે કેવી રીતના કે એની હાવભાવ છે, બોલચાલ છે. આ બિઝનેસમાં તે બહુ કામમાં આવે અને મજા આવે આવું બધું જાણવાનું. હું કોમર્સનો વિદ્યાર્થી છું એટલે આર્ટ્સની કંઈ ખબર ન હોય, પણ એટલી ખબર છે સાયકોલોજીમાં બધું આવું બધું આવે છે મેં તમને આગળ કીધું એમ. પછી હજી એક પણ છે કે છોકરું જ્યારે નાનું હોય 18 થી 20 મહિનાનું થાય ત્યારે એ ધીમું ધીમું બોલતા થાય કે બાબા છે, ઝા છે, ભૂ છે, કૂકુ છે. આવું બધું એ 18 વર્ષની ઉંમર બાદ પછી લાંબા ગાળા બાદ ધીમે ધીમે વધારે બોલતું થઈ જાય. એનું કારણ છે આ બધા વડીલોને એની બધા વડીલ શું કે દાદા બા દાદા હોય એને રમાડતા હોય એટલે એ ધીમે ધીમે બોલતું થાય. તો માથું મને બહુ વધારે દુખતું હતું એટલે મેં મમ્મીને કીધું ને મેં પહેલાં પપ્પાને ફોન કર્યો. મેં કીધું તમે આવવાના છો? પપ્પા નહોતા આવવાના. પછી મેં મમ્મીને કીધું મને ચા બનાવી દો. માથું દુખતું હતું. આભાર તમારો કડક ચા બનાવવા. મોડી ચા છે પણ કડક ચા છે એટલે માથું મટી જાય. આજે ગુરુ કાંઈ આવવાનો છે નહીં, કેમ કે એની શિફ્ટ શું કહેવાય 2 થી 6ની શિફ્ટ હતી એટલે એ અત્યારે શું કહેવાય ઘરે આવી ગયો છે. મારે આજે 7 વાગે જવાનું છે. એમ કહેતો કાલે કે 1-2 દિવસ પછી 12 વાગ્યાની શિફ્ટ રાખવી છે. બપોર પછી એ આર્મીની ટ્રેનિંગમાં જાય છે એટલે કે દોડમાં ને એમાં બધે જાય છે એટલે એને કાંઈ મેળ આવતો નથી. એ બપોરની શિફ્ટ રાખવાનું કહેતો હતો સરને. હું ડીમાર્ટ જવા નીકળી ગયો છું. આજે ગુરુનો વેઇટિંગ નહીં કરું, પણ આજે ડાયરેક્ટ હવે વહી જાય હું. હાલો ડીમાર્ટે મળીએ. તો હું ડીમાર્ટ આવી ગયો છું ને ડીમાર્ટની મેં કોટી પહેરી લીધી છે.
આ દ્વારકાધીશ સોસાયટી પાસે રોડની તો આખી પથારી ફેરવી નાખી છે. ગાડીની આખી પથારી પડી છે રોડના કારણે. આખો એટલો ખોદી નાખ્યો છે ને ખરાબ રીતે. પણ હવે શું કે બનાવે છે પાછો નવો રોડ. તો જોઈએ ચોમાસામાં ટકે છે કે નથી ટકતો. તો ડીમાર્ટે શું કહેવાય વિડીયો શૂટિંગ કરવાનો ટાઈમ કંઈ રહ્યો નહોતો એટલે પછી અત્યારે લીગમાં શૂટિંગ કરું છું. તો હવે વાગી ગયા છે શું કે 11 વાગી ગયા છે. તો ઘરે જાઉં છું. આજે હજી એક વાત કહીશ તમને ડીમાર્ટની કે આજે મારા ડીમાર્ટમાં શું થયું હતું. તો મમ્મીએ આજે પણ મારું ફેવરેટ ભાણું બનાવ્યું છે, મારું પસંદીદું શું કે પસંદગીનું ભાણું. સેવ ટમેટાનું શાક, ભાખરી અને સાઈશ. આ બધું આપણું શું કે ફેવરેટ હોય ને એટલે આમ જમવાની મજા જ આવી જાય. તો જમી કરીને હું મારા ગાદી સ્થાન કે વિરાજમાન થઈ ગયો છું. તો વાત એવી છે કે હમણાં ડીમાર્ટમાં 10 વાગે 2-3 જણા આવ્યા હશે અને કંઈક સ્ટેમ્પ મરાવવાનો એક્ઝિટ થાય ત્યારે જે બિલ પર સ્ટેમ્પ મરાવવાનો હોય તેમાં કંઈક બોલાચાલી થઈ હશે. તો શું કહેવાય જે સ્ટેમ્પ મારતા હતા એ સરે કંઈક કીધું હશે ને કસ્ટમરે કંઈક ઊંધું સમજી લીધું હશે. તો કંઈક બોલાચાલી થઈ. એમાં કસ્ટમરે જે સ્ટેમ્પ મારતા હોય સર એમને ગાળ આપી ને એ જે કસ્ટમર હતા એ થોડાક પીધેલા હતા એમ. તો થોડુંક બોલચાલી થોડીક વધારે થઈ. તો એમાં શું કહેવાય પછી કોણ જાણે કોઈ કે પોલીસને ફોન કરી દીધો હશે. તો ઓલા બધા ભાગી ગયા હતા. બહુ બોલચાલી થઈ હતી અહીંયા ડીમાર્ટમાં. એટલે અમારે આવા સાઈડ વધારે પડતા મોવાલીઓ રહે છે. મોવાલીઓનો આતંક વધારે પડતો થઈ ગયો છે અને એવું બધું છે. આજે એવું બધું થયું. ઝઘડો મારી પર આવી ગયા હતા પણ પોલીસ આવી એ પહેલાં બધું પૂરું થઈ ગયું. એટલે સારું થયું, કાંઈ મારામારી ન થઈ, ખાલી બોલાચાલી થઈ હતી. તો આજે બસ આટલું જ તે. તમે હોઈ જાઓ, હું હોઈ જાઉં. સારું હાલો. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.